નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? રેડી ને? ઓકે, તો ગઈકાલે તમને થોડી ઘણી એડવાઇસ પણ આપી હતી. આઈ હોપ, મને એવી આશા છે કે તમે કદાચ એને અનુસરશો, બરાબર. તો ગઈકાલે લાસ્ટ લેક્ચરમાં આપણે ઉદ્ગાર વાક્યો જોયું. ઉદ્ગાર વાક્યોના તમને નિયમ સમજાવ્યા હતા. ફરીથી એક વખત નિયમ જોતા જઈએ. ઉદ્ગાર વાક્યનું શું કરવાનું છે? તો કે વિધાન વાક્યમાં રૂપાંતર કરવાનું. તો કે સૌપ્રથમ ઉદ્ગાર વાક્ય એટલે શું? તો કે જે વાક્યમાં તમને આવી રીતે ઉદ્ગાર ચિહ્ન દેખાય તે વાક્ય કેવું હશે? ઉદ્ગાર વાક્ય. તો એને વિધાન વાક્યમાં ફેરવવાનું. કાળ પરિવર્તન, વાક્યમાં કાળ પરિવર્તન અને સર્વનામમાં ફેરફાર તેના આધારે કરવાનું છે. તો કે વિધાન વાક્યના આધારે સંયોજક તરીકે મૂકવામાં આવે છે ધેટ. વાક્યમાં આપેલ ઉદ્ગારવાચક શબ્દો, ઉદ્ગારવાચક શબ્દો કેવા કેવા? કે હાવ, વોટ, આ, ઓ, અલાસ, બ્રાવો, રે વગેરે શબ્દો જે હોય, એટલે કે ઉદ્ગારવાચક જે કોઈ પણ શબ્દ હોય એને દૂર કરવાના છે ને કાઢવાના. જો તમને ઉદ્ગાર તરીકે હાવ આપ્યું હોય તો એનું તમારે ઇનડાયરેક્ટ કરતી વખતે કરવાનું છે વેરી. જો તમને વોટ આપ્યું હોય તો એનું કરવાનું છે તમારે ક્લિયર છે? આ નિયમ આપણે ગઈકાલે સમજ્યા. તો હવે એનું એક્ઝામ્પલ જોઈએ. આપણે એ પહેલા એક્ઝામ્પલ જોઈએ એ પહેલા અહીંયા આપણે તમને કીધું કે ભાઈ વિધાન વાક્યમાં ફેરવવાનું છે. સંયોજક તમે કહી દીધું કે ધેટ મૂકવાનું, પરંતુ રિપોર્ટેડ વર્બ તો કીધું નથી. તો કે રિપોર્ટેડ વર્બ ક્યારે મૂકવું? વાક્યના ભાવને આધારે મૂકવામાં આવે છે. જે આજ્ઞાર્થ વાક્ય આપણે જોયા હતા, વિનંતી વાળા, લશ્કરી હુકમ હોય, બરાબર. તો આવા વસ્તુ હતા, આવા ભાવ હતો ત્યારે આપણે એ રીતના રિપોર્ટેડ વર્બ મૂકતા હતા. અહીંયા ઉદ્ગાર વાક્યમાં પણ એ જ રીતે કરવાનું છે. તો જોઈએ આપણે કયા વાક્યમાં કયો આરવી એટલે કે રિપોર્ટેડ વર્બ કયું વપરાય એ આપણે જોઈએ. તો સૌપ્રથમ આપણે જોઈશું વાક્યનો ભાવ. અને આરવી એટલે કે રિપોર્ટેડ. જો વાક્યનો ભાવ તમને પ્રશંસા દર્શાવતો હોય, જો વાક્યનો ભાવ શું દર્શાવતો હોય? પ્રશંસા. તો તમારે આરવી તરીકે, રિપોર્ટેડ વર્બ તરીકે, પરંતુ ક્યારે? જ્યારે ઉદ્ગાર વાક્ય હોય ત્યારે. ઉદ્ગાર વાક્ય હોય ત્યારે તમારે મૂકવાનું છે એક્સપ્લેન. એક્સપ્લેન વિથ. આ તમારું જ્યારે પણ ઉદ્ગાર વાક્ય હશે ત્યારે એક્સપ્લેન વિથ તો આવશે, આવશે ના આવશે. હવે એના પછીનો જે શબ્દ જે છે એ વાક્યનો ભાવ પ્રગટ કરતો હશે. તો એક્સપ્લેન વિથ પ્રશંસા છે. પ્રશંસા માટેનો શબ્દ છે એડમાયરેશન. બીજો છે પ્રેઇઝ એટલે કે વખાણ, અને એપ્રિસિએશન એટલે પણ વખાણ. વખાણ ક્યારે કરે? પ્રશંસા ક્યારે કરે? કે ક્યારેક કોઈ વ્યક્તિએ સારું કાર્ય કર્યું હોય તો એના વખાણ થાય, પ્રશંસા થાય, બરાબર. તો એક્સપ્લેન વિથ એડમાયરેશન, પ્રેઇઝ અથવા એપ્રિસિએશન, ત્રણમાંથી કોઈ પણ લખી શકે. હવે જ્યારે કોઈ આનંદનો ભાવ પ્રગટ કરતું હોય, આનંદ, ખુશી વ્યક્ત કરતા હોય, તો એક્સપ્લેન વિથ આનંદ એટલે કે ખુશી, તો કે જોય. એક્સપ્લેન વિથ દુઃખની લાગણી વ્યક્ત હોય, દુઃખ દર્શાવવાનું હોય ત્યારે એક્સપ્લેન. એક્સપ્લેન વિથ બધામાં આવશે કે એક્સપ્લેન વિથ સોરો. દયા દર્શાવવાની હોય, કોઈના પર દયા ખાવાની, તો એક્સપ્લેન વિથ pity. સહાનુભૂતિ દર્શાવવાની હોય, explained with sympathy.
ડર, બીક લાગતી હોય, exclaimed with fear. કોઈની ટીકા કરવાની હોય, આપણા બધામાં લક્ષણ હોય ટીકા કરવાની, બરાબર? exclaim with remark. અણગમો હોય, કોઈ વસ્તુ ગમતી ન હોય, કોઈ વ્યક્તિ ગમતી ન હોય, અણગમો દર્શાવવાનો હોય તો exclaim with dislike. જો આશ્ચર્ય થતું હોય, exclaim with સરપ્રાઈઝ. ગુસ્સો દર્શાવવાનો હોય, exclaim with anger. કોઈની પાસે કરગરવું હોય, exclaim with regret. આ તમારા થયા વાક્યના ભાવ, રિપોર્ટેડ વર્બ. તો કયા શબ્દ જે છે બધામાં exclaim with તો આપણે વાપર્યું, બરાબર છે? exclaim with વાપર્યું છે આપણે, પરંતુ જો અહીંયા પ્રશંસા હોય તો પ્રશંસા માટે exclaim with બધામાં ઉદ્ગાર વાક્ય છે એટલે બધામાં exclaim with તો વાપર્યું. તો પ્રશંસા છે પાછળના શબ્દ બધામાં બદલાય છે, exclaim with બધામાં સેમ છે. પ્રશંસા છે તો admiration, praise અને appreciation. જો આનંદ છે તો exclaim with joy. દુઃખની લાગણી વ્યક્ત કરતા હોય તો exclaim with sorrow. કોઈની દયા તો exclaim with pity. જેઠાલાલની દયા નહીં. હા. સહાનુભૂતિ તો exclaim with sympathy. ડર exclaim with fear. ટીકા exclaim with remark. અણગમો exclaim with dislike. આશ્ચર્ય exclaim with surprise. ગુસ્સો exclaim with anger. અને કરગરવું તો exclaim with regret. પેલા વર્ષથી આપણે આમને આમ અમુક વખત સ્કૂલે ગયા, અમુક વખત ક્લાસે ગયા, અમુક વખત ઓનલાઈન કર્યું. એની આળસનું પરિણામ શું હશે ખબર? અહીંયા exclaim with બધામાં લખેલું છે. જો છે અહીંયા, બીજી પેનનો યુઝ કરી એટલે તમને થોડો ખ્યાલ આવશે. અહીંયા exclaim with, અહીંયા exclaim with. જ્યાં અંડરલાઈન કરું છું ત્યાં બધામાં exclaim with છે, બરોબર છે? અમુક વ્યક્તિ કહું છું, અમુક વ્યક્તિને વર્ષ દિવસની એટલી આળસ ચડી ગઈ છે ને કે એક કે બે વખત exclaim with લખ્યું હશે, બાકી બધામાં આમ કર્યું હશે. અમુક વ્યક્તિ એવા હશે, બરાબર? એને સીધા લીટા કરી દીધા છે કે ઉપરના જેવું બધું, બરાબર? exclaim with જ્યારે પણ આવે ત્યારે exclaim with પૂરા વાક્યમાં લખવું, બરાબર છે? આ થયા તમારા આરવી રિપોર્ટેડ વર્બ. ઉદ્ગાર વાક્ય છે ત્યારે ઉદ્ગાર વાક્યનો ભાવ જોવો, તેના આધારે તમારે રિપોર્ટેડ વર્બ મૂકવા, બરાબર છે? એક્ઝામ્પલ જોઈએ એટલે તમને વધારે ખ્યાલ આવે. એક્ઝામ્પલ ડાયરેક્ટમાં થશે મોનિકા said, alas, I have lost my purse. અહીંયા મોનિકા જે છે, મોનિકા કહે છે
alas I have lost my purse. પોતાનું પર્સ ગુમાવી દીધું છે એટલે દુઃખની લાગણી વ્યક્ત કરે છે. બરાબર છે. પર્સ ખોવાઈ જાય, પાકીટ ખોવાઈ જાય તો શું થાય? બુધવારીમાં ગયા હોય ને ખરીદી કરવા જ ગયા પણ પાકીટ જ બુધવારીમાં ચોરી લીધું હોય તો હું ખરીદી કરવા? બરાબર, એટલે દુઃખની લાગણી વ્યક્ત થાય. ત્યારે એવું બને કે પાકીટ ચોરાઈ જાય ને ખુશી લાગણી થાય? હા, ક્યારેક થાય. પાકીટમાં કાંઈ ન હોય તો બરાબર, પાકીટમાં તો હોય જ તો જ પાકીટ ખિસ્સામાં રાખીને રખડીએ આપણે. બરાબર, તો પાકીટ ખોવાઈ જાય છે એટલે દુઃખની લાગણી વ્યક્ત થાય. બરાબર, તો આપણે જોઈએ એનું મોનિકા. હવે તમને ખબર પડી ગઈ છે કે ભાઈ પાકીટ ગુમ થયું છે અને અલા શબ્દ જે છે એ પણ દુઃખનો ભાવ વ્યક્ત કરે છે. બરાબર, તો તમને ખ્યાલ આવી ગયો. જો અહીંયા ઉપર દુઃખનું લાગણી છે તો અહીંયા આપણે શું કરીશું? એક્સપ્લેન વિથ સોરો. દુઃખ છે, દુઃખ માટે આરવી શું બનશે? એક્સપ્લેન વિથ સોરો. તો મોનિકા એક્સપ્લેન વિથ સોરો. સંયોજક તરીકે મૂકવું ધેટ એવો આપણે નિયમ આવ્યો હતો ઉદ્ગારમાં. વિધાન વાક્યના આધારે ફેરફાર કરવો અને કાળ પરિવર્તન, સર્વનામમાં ફેરફાર વિધાન વાક્યને આધારે કરવું. તો સંયોજક તરીકે આપણે શું મૂકીશું? વિધાન વાક્યમાં મૂકતા હતા એમ ધેટ. અલાસ શબ્દ નીકળી જશે. શું કામ? એની જગ્યાએ આપણે આરવી તરીકે મૂકી દીધું છે સોરો. મોનિકા એક્સપ્લેન વિથ સોરો ધેટ. આઈ શબ્દ જે છે આપણે કોના માટે વાપર્યો છે? તો કે મોનિકા માટે. મોનિકા છોકરી છે એટલે થશે સી. have lost my purse. have છે એનું ભૂતકાળ થશે had. lost નું રહેશે lost. અહીંયા my purse લખી શકીશ નહીં. શું કામ? અહીંયા જો આઈ કર્યું, આઈ કોના આધારે છે? તો કે મોનિકા ના આધારે. તો આઈ નું આપણે સી કર્યું તો આઈ ની સાથે જો વપરાયું તો માય, તો સી ની સાથે શું વપરાશે? હર. તો એનું થશે હર અને પર્સ. Monica exclaimed with sorrow that she had lost her purse. જોજો ફરીથી અહીંયા અલાસ શબ્દ છે દુઃખનો ભાવ વ્યક્ત કરે છે. એની સાથે વાક્ય પણ જુઓ. I have lost my purse. પોતાનું પર્સ ગુમાવ્યું છે એટલે કોઈ પણ વ્યક્તિ ખુશ થાય ને દુઃખનો ભાવ વ્યક્ત કરે છે. તો આરવી તરીકે exclaim with sorrow. એટલે મોનિકા exclaim with sorrow. વાક્ય વિધાનને આધારે તમારે સંયોજક ધેટ મૂકવાનું છે એટલે સંયોજક મૂક્યું ધેટ. વિધાન વાક્યને આધારે સર્વનામમાં ફેરફાર અને કાળ પરિવર્તન કરવું. તો I have lost my purse છે I મોનિકા માટે વપરાયું છે તો એનું થયું she. have નું થયું had. lost નું રહેશે lost. એમ નામ my છે I ની સાથે વપરાયું તો my, તો she ની સાથે વપરાશે સંબંધક રૂપ her અને purse નું રહેશે purse. જોઈએ બીજું એક્ઝામ્પલ. ડાયરેક્ટ નું વાક્ય. Faith said hurray. આનંદનો ભાવ આવી ગયો. hurray શબ્દ આવ્યો. I have got the first prize. અહીંયા વાક્ય છે તમને ખ્યાલ આવી જવો જોઈએ. જ્યારે પણ faith said hurray, hurray આનંદનો ભાવ પ્રગટ કરે છે. આનંદ એટલે કે ખુશી, ખુશીનો ભાવ આનંદ ખુશી જે હોય તેના માટે શું છે? તો કે exclaim with joy છે. exclaim with joy છે તો આરવી તરીકે exclaim with joy મૂકીશું. ઓકે, વેદ said ની જગ્યાએ શું કરવાનું છે? તો કે exclaimed with joy. સંયોજક તરીકે that. hurray શબ્દ નીકળી જશે. શું કામ? તો કે એની જગ્યાએ આપણે with joy મૂકી દીધું આનંદનો ભાવ. I કોના માટે વપરાયું છે? વેદ માટે, તો થશે he. have નું થશે had. બાકીનું એમ નામ got the first prize.
કે ત્રીજું વાક્ય જોઈએ આપણે. ત્રીજું વાક્ય શું કહે છે કે ધ ગર્લ સેડ girl said what a beautiful garden it is. The girl said what a beautiful garden it is. તમને ખ્યાલ નથી આવતો આમાં કે ભાઈ આમાં પ્રશંસા કરી છે કે શું કર્યું, તમને ખ્યાલ નથી. ઉદ્ગાર વાક્ય આપ્યું, વોટ આપી દીધું છે. તમને આગળ મેં લખાયું હતું કે વોટ હોય એનું કરવું રિયલ. જો નિયમમાં અહીંયા વોટ હોય તો વોટ નું શું કરવું રિયલી. અહીંયા આપણને વોટ આપેલું છે તો આપણે વોટ નું શું કરીશું રિયલ. તો જોઈએ વાક્ય કઈ રીતે બનશે. વાક્ય કે ધ ગર્લ said what a beautiful garden it is. The girl મને ખબર નથી શું કરે છે, વાક્યનો ભાવ મને ખ્યાલ આવતો નથી, તો હું લખી શકું એક્સપ્લેન સંયોજક તરીકે that. હવે જો what a beautiful garden it is ઉદ્ગાર વાક્ય છે તેને વિધાન વાક્યમાં ફેરવવું. નિયમમાં તમને કીધું કે પ્રશ્ન વાક્ય હોય એને પણ વિધાનમાં ફેરવવું, ઉદ્ગાર વાક્ય છે એને પણ વિધાનમાં ફેરવવું. પહેલો જ નિયમ હતો જુઓ, એ ઉદ્ગાર વાક્યનું વિધાન વાક્યમાં રૂપાંતર કરવું. તો અહીંયા આપણે ઉદ્ગાર વાક્ય આપી દીધું છે, ઉદ્ગાર વાક્ય છે એને વિધાન વાક્યમાં ફેરવવાનું છે. તો અહીંયા what a beautiful garden it is આપી દીધું છે. તો it is એટલે તમને ખબર પડશે કે સાદો વર્તમાન કાળ છે. સાદો વર્તમાન કાળ છે તો સાદા વર્તમાન કાળને શેમાં ફેરવવાનું છે ભૂતકાળમાં. તો it is છે તો તેનું થશે it was. હવે what આપ્યું છે, what નું શું કરવાનું છે તો કે રિયલ. it was really થઈ ગયું what નું a beautiful garden. Okay, a beautiful garden. વાક્ય કઈ રીતે થયું? The girl exclaimed that it was really a beautiful garden. Clear દને? અહીંયા it is હતું સાદો વર્તમાન કાળ. સાદા વર્તમાન કાળને ભૂતકાળમાં ફેરવવાનું છે. સાદા ભૂતકાળમાં તો it નું it, is નું થશે was, થયું was. what નું કર્યું આપણે really અને a beautiful garden એમ. The girl explained that it was really a beautiful garden. Clear બધાને? હવે આપણે જોઈએ નવી વસ્તુ. નવી વસ્તુ જોવા માટે કઈ વસ્તુ જોવાની છે તો કઈ લેટ્સ વાળા. લેટ્સ વાળા વાક્ય જે છે એ જોઈએ. લેટ્સ વાળા વાક્ય એના નિયમ જોઈએ સૌ તો કે લેટ્સ વાળા વાક્યમાં સૂચન દર્શાવાય છે. લેટ્સ વાળા વાક્ય હશે એમાં શું હશે સૂચન દર્શાવેલા હશે. બીજું જોઈએ લેટ્સ વાળા વાક્યમાં કાળ પરિવર્તન થતું નથી. ત્રીજો નિયમ જોઈએ should સાથે ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવું. રિપોર્ટેડ વર્બ તરીકે એટલે કે આરવી તરીકે સજેસ્ટેડ મૂકવું.
સંયોજક તરીકે that મૂકવું. જો બોલનાર પ્રથમ પુરુષ હોય તો લેટ્સ નો બી શુડ કરવું. જો બોલનાર બીજા પુરુષ હોય તો લેટ્સ નો યુ શુડ કરવું. ત્રીજું, જો બોલનાર બીજા પુરુષ હોય તો લેટ્સ નો હે શુડ કરવું. જોઈએ નિયમ. સૌ પ્રથમ જો આપણે લેટ્સ છે, લેટ્સ વાળા વાક્ય, તો કે લેટ્સ વાળા વાક્યમાં શું દર્શાવવામાં આવે છે? સૂચન દર્શાવવામાં. લેટ્સ વાળા વાક્ય જે છે એમાં હંમેશા તમને સૂચન દર્શાવવામાં આવેલું. બીજું છે, લેટ્સ વાળા વાક્યમાં કાળ પરિવર્તન થતું નથી. પર એકમાં કાળ પરિવર્તન આવે, એકમાં કાળ પરિવર્તન આવતું નથી, પાછું કાળ પરિવર્તન આવે. પણ કેટલાક નિયમ યાદ રાખવા, બરાબર ને? નિયમ તો યાદ રાખવા પડશે. આપણે આપણું ઘર તો ભૂલી નથી જતા ને. ત્યારે કોઈ બાજુ ઘરમાં જતું રહ્યું એટલે કામ આટું ગયા હોય ને. હા, કામ આટું ગયા હોય, પણ ક્યારેક એવું બન્યું કે ભાઈ સ્કૂલ માંથી લઈને આવ્યા, થેલા લઈને સીધા એના ઘરે જતા રહ્યા? નથી જતા. આપણું ઘર આપણને યાદ છે તો આપણું ઘરની રીતે જ છે. ઘરના નિયમ કરવાના છે. કારણ કે આ હવે 5 થી 7 વર્ષ સુધી આપણો પીછો છોડવાનું નથી. બરાબર? જે રીતે કાળ જે છે તમને 5મા ધોરણ થી આવે છે ને હજી તમને કાળ આવ્યા જ જાય છે. તો એ જ રીતનું પણ આવ્યા છે. એટલે શું કે છે કે ભાઈ લેટ્સ વાળા વાક્યમાં શું થતું નથી? કાળ પરિવર્તન થતું નથી. જે કાળમાં હોય એ કાળમાં રહેવા દે. શુડ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવું. ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવું શેની સાથે? તો કે શુડ સાથે. એટલે થોડીક તો આઈડિયા આવી જ જવી જોઈએ કે અહીંયા આપણે શુડ નો ઉપયોગ કરવાનો છે. શુડ સાથે ક્રિયાપદનું શું મૂકવાનું છે? મૂળ રૂપ. એટલે કે લેટ્સ વાળા વાક્ય હશે તો આપણે શેનો ઉપયોગ વધારે થશે? શુડ નો. રિપોર્ટેડ વર્બ તરીકે સજેસ્ટેડ વાપર. રિપોર્ટેડ વર્બ તરીકે શું મૂકવાનું છે? સજેસ્ટેડ. સંયોજક તરીકે મૂકવું ધેટ. સંયોજક તરીકે મૂકવામાં આવે છે. જો બોલનાર પ્રથમ પુરુષમાં કોણ આવે? તો કે પ્રથમ પુરુષમાં આવશે આઈ. જો પ્રથમ પુરુષ હોય તો બોલનાર પ્રમાણે જો પ્રથમ પુરુષ હોય તો લેટ્સ નું શું કરવાનું છે? બી શુડ. એટલે લેટ્સ આપેલું હોય એને શું કરવાનું છે? ડુ. તો લેટ્સ ની જગ્યાએ શું કરવાનું છે? બી શુડ. ક્યારે? પ્રથમ પુરુષ આપેલ હોય તો, અને એ પણ બોલનાર હોય તો. એ જ રીતે જો બોલનાર બીજા પુરુષના હોય, બીજો પુરુષ એટલે કોણ? તો કે યુ. જો બોલનાર બીજા પુરુષ હોય તો લેટ્સ નું શું કરવાનું છે? યુ શુડ. બરાબર? એ જ રીતે ત્રીજું, જો બોલનાર ત્રીજા પુરુષના હોય તો લેટ્સ નું કરવાનું છે દે શુડ. તો ત્રીજા પુરુષમાં આપણને કોણ આવશે? તો કે હી, સી અને ઇટ. ત્રિમૂર્તિ. બરાબર? હી, સી અને ઇટ ત્રણમાંથી કોઈ પણ આપેલું હોય તો લેટ્સ નું કરવાનું છે ધે શુડ. ટૂંકમાં આપણે લેટ્સ માં યાદ શું રાખવાનું? લેટ ને દૂર કરી નાખવાના છે. લેટ્સ ને એની જગ્યાએ વી, યુ અને ધે ત્રણનો ઉપયોગ કરવાનો છે. સાથે સાથે જો શુડ હોય, શુડ ની સાથે તમારે ક્રિયાપદનું મૂળ રૂપ વાપરવાનું. આટલું વસ્તુ યાદ રાખવાનું.
રિપોર્ટેડ વર્બ તરીકે સજેસ્ટેડ અને સંયોજક તરીકે ધેટ. ક્લિયર છે બધાને? ઓકે, એક્ઝામ્પલ જોઈએ. અખિલ said to Archita let's go to સુરત. અહીંયા સૂચન કર્યું છે લેટ્સ ગો ટુ સુરત, ચાલો સુરત જઈએ. કોણ કહે છે? અખિલ. કોને કહે છે? તો કે અર્ચિતા. આ વાક્ય થયું અખિલ કહે છે અર્ચિતાને, બરાબર છે? તો એના માટે આપણે કયું જોઈશું? તો કે જ્યારે પણ આવું વાક્ય તમને આપ્યું હોય સૂચન વાળું વાક્ય, તો આરવી તરીકે આપણે સજેસ્ટેડ વાપરવાનું છે. તો આરવી તરીકે આપણે સજેસ્ટેડ વાપરીએ પહેલા. તો કે અખિલ સેડ ટુ આપેલું છે એની જગ્યાએ આપણે વાપરવાનું છે સજેસ્ટેડ. કોને કહે છે? તો કે ટુ અર્ચિતાને કહે છે. અર્ચિતા. અખિલ સજેસ્ટેડ ટુ અર્ચિતા. હવે જો સંયોજક તરીકે આપણે શું વાપરવાનું છે? તો કે ધેટ. હવે જો બોલનાર વ્યક્તિ અખિલ છે. અખિલ ત્રીજા પુરુષમાં વપરાશે હી. અખિલ ત્રીજા પુરુષનો વ્યક્તિ છે તો લેટ્સ નું આપણે શું કરવાનું છે? અહીંયા જુઓ ધે શુડ. તો અહીંયા લેટ્સ આપેલું છે તો લેટ્સ માટે આપણે શું કરીશું? ધે શુડ. ધે શુડ થઈ ગયું. હવે પછી શુડ પછી ક્રિયાપદનું મૂળ રૂપ તો કે ગો, બાકીનું એમના. ફરીથી જો અખિલ સજેસ્ટેડ ટુ અર્ચિતા, સંયોજક તરીકે આપણે વાપર્યું ધેટ. લેટ્સ આપેલું છે પરંતુ જો બોલનાર વ્યક્તિ તરીકે આપણને ત્રીજો પુરુષ એટલે કે અખિલ આપેલો છે હી, ત્રીજો પુરુષ હોય તો લેટ્સ નું કરવાનું છે આપણે ધે શુડ. આપણે શું કર્યું? ધે શુડ. લેટ્સ નું કર્યું ધે શુડ. ગો ટુ શુડ. હવે જો શુડ ની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ ગો આવી ગયું. આવી ગયું ને? જો આપણે નિયમ હતો તો શુડ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવું અહીંયા. આપણે શુડ ની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ ગો આવી ગયું. ક્લિયર છે? બીજું એક્ઝામ્પલ જોઈએ આપણે. I said to Bhagat let's play badminton. અહીંયા વાક્ય છે I said to Bhagat, એટલે બોલનાર વ્યક્તિ કોણ છે? તમે થશો. તો બોલનાર વ્યક્તિ જ્યારે તમે ખુદ હોય પોતે ત્યારે I નું રહેશે I. શું કામ? બોલનાર વ્યક્તિ છે I. said to આપેલું છે આરવી તરીકે શું મૂકવાનું છે? તો કે સજેસ્ટેડ. ઓકે, I suggested to. કોને કહીએ છીએ? તો કે ભગત. સંયોજક તરીકે ધેટ. I suggested to ભગત, સંયોજક તરીકે ધેટ. લેટ્સ આપેલું છે તો બોલનાર વ્યક્તિ કોણ છે? પ્રથમ પુરુષનો. પ્રથમ પુરુષ I આપેલો છે તો લેટ્સ નું કરીશું વી શુડ. તો લેટ્સ નું થશે વી શુડ પ્લે બેડમિન્ટન. શુડ ની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવી ગયું. કે લેટ્સ વાળા વાક્યમાં તમારે યાદ કેટલું રાખવાનું છે? તો સૌપ્રથમ તમારે એ યાદ રાખવાનું કે જ્યારે પણ તમને વાક્ય આપેલું હોય તો વાક્ય હંમેશા સૂચન દર્શાવે. લેટ્સ વાળા વાક્ય છે એમાં ક્યારેય તમારે કાળ પરિવર્તન કરવાનું નથી.
should સાથે ક્રિયાપદનું મૂળ રૂપ વાપરવાનું છે. રિપોર્ટેડ વર્બ તરીકે સજેસ્ટેડ વાપરવું. સંયોજક તરીકે that મૂકવું. જો બોલનાર પ્રથમ પુરુષ હોય તો લેટ્સ નું કરવાનું છે we should. જો બોલનાર બીજો પુરુષ હોય તો લેટ્સ નું કરીશું you should. જો બોલનાર ત્રીજા પુરુષ હશે તો આપણે કરીશું they should. એક્ઝામ્પલ જોયા તો બોલનાર તરીકે જો he આપેલું હતું તો આપણે કર્યું they should. અને જો I આપ્યું એટલે કે પ્રથમ પુરુષ હતો તો એનું આપણે શું કર્યું we should. બરાબર છે કે જ્યારે પણ બોલનાર પ્રમાણે જોવું, બોલનાર પ્રથમ પુરુષના હોય તો લેટ્સ નું we should, બીજા પુરુષના હોય તો you should અને ત્રીજા પુરુષના હોય તો તમારે કરવાનું છે they should. ક્લિયર અહીંયા સુધી? આ થયું લેટ્સ ના વાક્ય. હવે આપણે જોઈએ લેટ ના વાક્ય. ઓકે, લેટ વાળા વાક્ય. લેટ વાળા વાક્યના નિયમ જોઈએ. ઓકે, લેટ વાળા વાક્ય દરખાસ્ત દર્શાવે છે. શું દર્શાવે છે? તો કે દરખાસ્ત દર્શાવે. આરવી તરીકે એટલે કે રિપોર્ટેડ વર્બ તરીકે પ્રપોઝ ટુ મૂકવું. પ્રપોઝ ટુ વાપરવું. સંયોજક તરીકે લેટ ની આગળ ટુ મૂકવું. શું કે છે? લેટ વાળા વાક્ય શું દર્શાવે છે? દરખાસ્ત. આરવી તરીકે પ્રપોઝ ટુ વાપરવું. સંયોજક તરીકે લેટ ની આગળ શું મૂકવાનું છે? ટુ. એટલે કે સંયોજક તરીકે આપણે વાપરવાનું છે ટુ. એના નિયમ કઈ રીતે શું સમજાવે છે? સૌ પ્રથમ વાક્ય છે કે લેટ વાળા વાક્ય શું દર્શાવે છે? તો કે દરખાસ્ત દર્શાવે. આરવી તરીકે એટલે કે રિપોર્ટેડ વર્બ તરીકે તમારે વાપરવાનું છે પ્રપોઝ ટુ. સંયોજક તરીકે લેટ ની આગળ મૂકવાનું છે. આ તમારે નહિવત, બરાબર? નહિવત એટલે ક્યારેક, ભાગ્ય જ, રેર કેસમાં લેટ વાળા વાક્ય પૂછે. બરાબર છે? એક્ઝામ્પલ જોઈએ. ડાયરેક્ટ સ્પીચ. સૂરજ said to sir, Suraj said to sir, let me sing a song. Suraj said to sir, let me sing a song. અહીંયા દરખાસ્ત દર્શાવે. કદાચ પરમિશન આપે કે ન આપે. મને ગીત ગાવા દે, પરમિશન માંગે છે, દરખાસ્ત મૂકે છે. બરાબર? કદાચ સામેવાળી વ્યક્તિ સર હોય, સામેવાળી વ્યક્તિ સર છે અહીંયા, કદાચ પરમિશન આપે પણ ન પણ આપે. બરાબર? તો અહીંયા દરખાસ્ત વાળું વાક્ય છે. આરવી તરીકે આપણે શું વાપરવાનું છે? કે આરવી તરીકે આપણે વાપરવાનું છે પ્રપોઝ. અહીંયા જોઈએ આપણે ઇનડાયરેક્ટ. સૂરજ said to ની જગ્યાએ વાપરવાનું છે પ્રપોઝ. ઓકે, પ્રપોઝ ટુ સર. અહીંયા આપણે વાક્ય થયું સૂરજ પ્રપોઝ ટુ સર. સંયોજક તરીકે શું કરવાનું છે? કે લેટ ની આગળ ટુ મૂકવાનું છે. એટલે આપણે મૂકીએ ટુ. ઓકે, શું વાક્ય થશે? સૂરજ પ્રપોઝ ટુ સર ટુ. લેટ મૂકવું પડશે. ઓકે, લેટ. અહીંયા મી શબ્દ વપરાયો છે. મી કોના માટે વપરાયો છે? તો કે સૂરજ વપરાયો છે. સૂરજ માટે. તો સૂરજ છોકરો છે તો એના માટે વપરાશે હિમ. સિંગ સોંગ. તો વાક્ય ફરી said to છે એનું આરવી તરીકે પ્રપોઝ ટુ મૂક્યું. સૂરજ પ્રપોઝ ટુ સર. સંયોજક તરીકે લેટ ની આગળ ટુ મૂકવું. તો લેટ તો મૂકવું જ પડશે, લેટ ની આગળ કીધું છે એટલે. તો લેટ ની આગળ આપણે સંયોજક તરીકે મૂકવાનું છે ટુ. તો કે સૂરજ પ્રપોઝ ટુ સર ટુ. પછી લેટ.
મી આપેલું છે, મી કોના માટે વપરાયું છે? તો કે સૂરજ માટે. સૂરજ છોકરો છે એટલે એના માટે વપરાશે હિમ. લેટ હિમ સિંગ અ સોંગ. ક્લિયર છે અહીંયા સુધીને બધાને? હેલો, ક્લિયર ને? ત્રણ વ્યક્તિ દેખાડે છે ખાલી, ત્રણ જ વ્યક્તિ આજ ભણતા લાગે છે. સરસ, દેખાણા તો ખરા થોડા ઘણા હો ભાઈ. હા, બાકીના જે મોઢા નથી દેખાડતા ને એ આપણે એવું જાણવાનું કે ભાઈ મોબાઈલ ખુલ્લા મૂકીને જતા રહ્યો તો કેવા બધા ફટાફટ આવવા માંડ્યા જો. હા હા, સરસ. ખ્યાલ આવે છે ને બધાને? યસ કે નો? તો વાંધો નહીં. ઓકે, અહીંયા આપણે જોયા લેટ્સ વાળા વાક્ય, આજે ઉદ્ગાર વાક્ય હતા એના રિપોર્ટેડ વર્બ જોયા, લેટ્સ વાળા જોયા, લેટ વાળા જોયા. હવે આપણે જોવાના છે કયા એ જોઈએ, શુભેચ્છા દર્શક વાક્ય. બરાબર, શુભેચ્છા દર્શક વાક્ય જોઈએ આપણે. શુભેચ્છા દર્શક વાક્યો એના નિયમ જોઈએ. તો કે સામાન્ય રીતે શુભેચ્છા દર્શક વાક્યોને સીધા જ જોડી દેવામાં આવે છે. સામાન્ય રીતે શુભેચ્છા દર્શક વાક્યો એને શું કરે છે? સીધા જ જોડી દેવામાં આવે છે. આરવી તરીકે એટલે કે રિપોર્ટેડ વર્બ તરીકે વાક્યના ભાવ પ્રમાણે થેન્ક કે વિશ મૂકવામાં આવે છે. સંયોજક તરીકે વાક્યના પ્રકાર પ્રમાણે અહીંયા તમને કીધું શુભેચ્છા દર્શક વાક્ય હોય એને શું કરવાનું છે? તો કે સીધા જ જોડી દેવામાં આવે. શુભેચ્છા દર્શક વાક્ય કોને કહેવાય? સામાન્ય રીતે જોઈએ તો શુભેચ્છા દર્શક કોને કહેવાય? હું તમને શુભેચ્છા આપું, ભાઈ ગુડ મોર્નિંગ, ગુડ ઇવનિંગ, ગુડ નાઇટ, હેલો, હાઉ આર યુ, હેપી બર્થડે, આવા બધા જે શબ્દ જે છે શુભેચ્છા દર્શક. થેન્ક યુ, બરાબર, આ બધા શુભેચ્છા દર્શક છે. તો એને માટે થેન્ક અને વિશ મૂકવામાં આવે છે આરવી તરીકે. જોઈએ આપણે વાક્ય એટલે તમને ખ્યાલ આવે. એક્ઝામ્પલ, Preet said to Braj, thank you for coming to give me the gift. અહીંયા તમને પ્રીત સેડ ટુ કહી દીધું છે કે ભાઈ વિરાજને શું કહે છે? થેન્ક યુ, એટલે કે આભાર વ્યક્ત કરે છે. તમને ખ્યાલ આવી ગયો, ત્યાં થેન્ક યુ શબ્દ આપી દીધો. થેન્ક યુ શબ્દ આપેલો છે એટલે આરવી તરીકે તમે શું વાપરશો? થેન્ક. કે પ્રીત થેન્ક બ્રજ. થેન્ક જે છે, થેન્ક યુ આપણે શું કર્યું? થેન્ક. વાક્યને સીધા જ જોડી દેવામાં આવે છે. તો પ્રીત થેન્ક બ્રજ
શેના માટે એને થેન્ક કીધું તો કે ફોર કમિંગ ટુ ગીવ મી જે છે કોણે વાપર્યું છે તો કે પ્રીત માટે. પ્રીત માટે અહીંયા હિમ વપરાશે. હિમ ધ વાક્ય કઈ રીતે કે પ્રીત થેન્ક રજ ફોર કમિંગ ટુ ગીવ હિમ ધ એને આભાર વ્યક્ત કરી દીધો છે એટલા. તો જોઈએ આપણે બીજું વાક્ય. Tom said to Jerry, good morning. Good morning and have a nice day. આવું વાક્ય આપેલું છે બરાબર. ટોમ સેડ ટુ જેરી. આમાંથી કેટલા જણાએ ટોમ એન્ડ જેરી કાર્ટૂન જોતા હતા? ટોમ એન્ડ જેરી કાર્ટૂન કેટલા જણાએ જોયું? મેં જોયું છે. એને નો જોયું હોય ને ટાઈમ પાસ જ્યારે કરવો હોય ને ત્યારે ટોમ એન્ડ જેરી નાટક જોઈ લે, કાર્ટૂન જોઈ લે બરાબર. ટોમ સેડ ટુ જેરી ગુડ મોર્નિંગ એન્ડ હેવ અ નાઇસ ડે. અમુક અમુક વ્યક્તિ હશે અમુકના ઘરે ટોમ એન્ડ જેરી નું નાટક જોવાની જરૂર નથી, કાર્ટૂન જોવાની જરૂર નથી. ઘરે ભાઈ બહેન હોય ને આવી ઘડીએ ને આપણા ભાઈ બહેન હારે. હા બરોબર. ટોમ સેડ ટુ જેરી ગુડ મોર્નિંગ એન્ડ હેવ અ નાઇસ ડે. તો અહીંયા આપણે આપ્યું છે ગુડ મોર્નિંગ. હું તમને ગુડ મોર્નિંગ ગુડ ઇવનિંગ કરું તમને શું કરેલું છે? વિશ કરેલું છે. તો અહીંયા આરવી તરીકે શું મૂકવાશે? થેન્ક કે વિશ? ઓકે વિશ લખી શકાશે. ટોમ વિશ જેરી શું કહે છે? ઓકે ગુડ મોર્નિંગ and have a nice day. સીધું વાક્ય જોડી દીધું. શું કહીને વિશ કરે છે એટલા માટે. બરોબર છે. વાક્ય જોઈએ નેક્સ્ટ. વિરાજ said to Raj, thank you for your kind help. ઇનડાયરેક્ટ કરવાનું છે. ઇનડાયરેક્ટ માં કરવા માટે અહીંયા જોઈએ થેન્ક યુ શબ્દ આપી દીધો છે આપણને એટલે આરવી તરીકે થેન્ક થશે. ઓકે વિરાજ થેન્ક રાજ. તેના માટે થેન્ક કીધું તો કે ફોર યોર કોના માટે વાપર્યું છે? રાજ માટે. તો એના માટે વપરાશે હિઝ. અહીંયા વિરાજ બોલનાર વ્યક્તિ છે, સાંભળનાર છે રાજ. રાજને કીધું છે તો એના માટે વપરાશે હિઝ કાઇન્ડ હેલ્પ. શું થશે? વિરાજ થેન્ક રાજ ફોર હિઝ કાઇન્ડ. ક્લિયર છે અહીંયા સુધી બધાને? રેડી? ચાલો તો ફોટા સિસ્ટમ લાઈટ કેમેરા એક્શન. અમુક વ્યક્તિ તો નોટ મૂકવા માંડ્યા હારે હારે લખતા હતા એટલે. રેડી? ક્લિયર બધાને? ઓકે તો અહીંયા આપણે કેટલી વાક્ય રચના થઈ? કેટલાને યાદ આવી? કેટલાને યાદ છે? કેટલી જોઈ બોલો તો?
આમ કરે ખબર પડી હોય એવું થોડું યાદ રાખવાનું આપણે કેમ બરાબર ને સૌપ્રથમ આપણે પહેલી વાક્ય રચના કઈ જોઈ તો કે વિધાન વાક્ય નકાર વાક્ય અને પ્રશ્નાર્થમાં બે એક WH વાળી એક WH સિવાય એટલે ત્રણ થઈ ચોથી જોઈ આજ્ઞાર્થ પાંચમી ઉદ્ગાર લેટ્સ લેટ અને શુભેચ્છા દર્શક આઠ રીતે આપણે જોયા નિયમો હવે નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે આપણે ભેગા થઈશું ત્યારે ફકરા ઉપરથી જે નિયમ બનાવવાના છે ફકરો કઈ રીતે બનાવવાનો છે એના આધારે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું ત્યાં સુધી ગુડ બાય એન્ડ